સ્વામિના હરે વચનામૃત સારંગપુરનું 13મું નિશ્ચય ટળ્યા ન ટળ્યાનું. સ્વામિના હરે સંવત 1877 ભાદરવા સુધી બીજના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર વચ્ચે જીવા કાતરના દરબારમાં ઉત્તરાર્ધ દ્વાર ઓરડાની અસરે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિદ્રના દેશ દેશના હરિભક્તની સ્વ ભરાઈને બેઠી હતી. પછી મુક્તાન સ્વામીએ પૂછ્યું છે, જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય છે તેને તે પ્રથમ નિશ્ચય થયો હતો કે ન થયો હતો? પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, જેને પોતાના જીવાત્માને વિશે નિશ્ચય થયો હોય તે તો કોઈ રીતે ટળે નહીં, અને શાસ્ત્રીય રીતે જો નિશ્ચય થયો હોય તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જયારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્ચય હોય તે ટળી જાય છે. શું વાત આવી? આપણો નિશ્ચયની વાત આવી અને શાસ્ત્રની વાત આવી. મારે કે શાસ્ત્રી કરીને જ ભગવાનનો નિશ્ચય થાય. આપણે શાસ્ત્ર ના સાંભળ્યું હોય તો આ બધી વસ્તુનો નિશ્ચય થયો છે એ શાસ્ત્રમાંથી થયો. શાસ્ત્રમાંથી શબ્દો પરવચ્યા છે એટલે એ શબ્દો આપણા કાને આવ્યા. મારે કે શાસ્ત્ર ન વાંચ્યો હોય તોય પણ ધર્મ સમજે, ધર્મ પાડે લોકોને. આ ગીરમાં એવા રહેતા હોય, જંગલમાં ભલા ભવડા રહેતા હોય, છોટાઉદેપુર ભીલડા રહે છે ને લંગોટિયા, એને પણ ધર્મની ખબર છે. શાસ્ત્ર નથી સાંભળ્યું, શાસ્ત્ર વાંચ્યું નથી, જોયું નથી, ભાવ્યું નથી. પણ આ સંસારને વિશે જે શબ્દો પ્રવર્ત્યા એ શબ્દો એના કાને આવ્યા એટલે એના વસ્તુનો આ નિશ્ચય થયો કે આનું આ નામ કહેવાય, આ વસ્તુ આ કહેવાય. અને બીજું મહારાજે નિશ્ચયનું લખ્યું છેલ્લાના 13માં કે જેમ સંબંધી હોય એમાં આપણે હેત છે. આપણે જન્મ લીધો, જન્મ્યા પહેલા કઈ વસ્તુનું આપણને જ્ઞાન નહોતું. પછી જેમ જેમ આપણે સમજના થતા ગયા એમ એમ આપણા સંબંધીએ શબ્દો નાખ્યા. જય ગુરુ એ બધા શબ્દો નાખ્યા જે ઓળખાણ પડી કરાઈ વસ્તુની કે આ વસ્તુ આ કહેવાય, આ વસ્તુ આ કહેવાય. એ તે સંબંધીમાં હેત છે, વિશ્વાસ છે, એના વચને કરીને આપણને નિશ્ચય થાય અને પછી આપણને સાચું બનાય. એમ મહારાજે લખ્યું કે સંત છે, ભગવાનના ભક્ત છે, એ પંચવક્તમાં યુક્ત હોય, ભગવાનની આજ્ઞા પાડતા હોય, ભગવાનની ઉપાસના નિયમ દૃઢ હોય એવા જે ભક્ત સંત એને ભગવાનનો સંબંધ હોય એટલે એવા સંતના વચને કરીને નિશ્ચય કરવો એનું નામ નિશ્ચય કીધું મહારાજ. અને એ નિશ્ચય સાચો હોય. અને શાસ્ત્ર છે એ સત્પુરુષને ઓળખાવે છે. શાસ્ત્ર વિના સત્પુરુષને ઓળખાય નહીં. કારણ કે હવની રીતે હવ ગુરુ એ માની બેઠા છે ને ઉપાસના એ માને. કોઈ ખીજડા પંથી લે વેદમાં ક્યાંથી હોજવું? વેદની અંદર આ વેદની ક્યાંથી પેલા રજની હવે વેદનો ક્યાંથી કાઢવું? વેદ આ જૈન વેદાંત ક્યાંથી કાઢવું? વેદ મર્યાદા કહો. એમ એવા જેટલા પંથો છે કે સંપ્રદાયો છે કે ગુરુઓ છે એ શાસ્ત્રને અનુસરી નથી. શાસ્ત્રથી નિશ્ચય થયેલો નથી, કલ્પિત નિશ્ચય છે. અને એ કલ્પિત શાસ્ત્રો છે. આવી રીતે મહારાજ કહે છે કે વેદ છે એ મનુષ્ય માત્રને માટે બ્રહ્માએ આ સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યારે વેદની મર્યાદા મૂકી મનુષ્ય યોનિના માટે. 84 લાખ યોની છે, એમાં 4 ખાણ્યું છે, ઉદ્ભી, સ્વેદ, દંડ, જરાયુ. એમાં 21 લાખની 4 ખાણ્યો, એમાં 84 લાખ યોની, એમાં 83 લાખ યોની છે એક ઇન્દ્રિયને જ્ઞાન માટે. એના માટે વેદ નથી, એના માટે વેદની મર્યાદા નથી. અને આ 84ની યોની છે, 84 લાખમાં જે એક યોની જેવી આ માનવની, એના માટે બ્રહ્માએ આ સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યારથી જ અનાદિ વેદ લખ્યા.
તે વખતે આ વેદની મર્યાદા બ્રહ્માએ ભગવાનની પ્રેરણાથી વેદ મર્યાદા મૂકી. એની અંદર એ છે તે દેવ ભાષા છે અને ટૂંકમાં સૂત્રોમાં લખી એટલે એની કથા કોઈ કરી શકે નહીં અથવા વેદ સમજી શકે નહીં. એ તો જ્યારે છે તે પૂરેપૂરો સંપૂર્ણ અભ્યાસ થાય સંસ્કૃતનો ત્યારે છે તે વેદ કંઈક સમજાય. એટલા માટે સાધારણ ભણેલા પણ સમજી શકે એટલા માટે ઋષિમુનિએ ઉપનિષદો લખ્યા એટલે એ વેદની શ્રુતિઓનું ભાષ્ય કર્યા અને ઉપનિષદો બનાવ્યા. એવા ઋષિમુનિઓ 108 ઉપનિષદો ઉભા કર્યા અને વ્યાસજીએ એમાંથી પણ સરળ ભાષા અને લોક સમજી શકે એવા છે આ પુરાણોને એવું બનાવ્યું. ભાગવત બનાવ્યું એવી રીતે એ પુરાણો રચ્યા. પણ એ શાસ્ત્ર બધા વેદને અનુસરી વેદની મર્યાદા. મહારાજે કહ્યું, એક આદિ સંપ્રદાયનો બ્રાહ્મણ આવ્યો હતો. એની આગળ મહારાજે એને કહ્યું કે મહારાજ, અમારું જે કાશી વંદરાવન એ આ પ્રલયમાં નાશ નથી થતો. 4 પ્રકારનો પ્રલય શાસ્ત્રમાં લખ્યો છે, એમાં નાશ નથી થતો. મહારાજ કહે છે પણ કોઈ વસ્તુ રહેવા નથી પામતી. પ્રલયની અંદર, કલ્પની અંદર કોઈ વસ્તુ રહે નહીં. તો પછી કાશી વંદરાવન શેના આધારે રહ્યું? એ તમે કોઈ વ્યાસજીના વેદનું પ્રમાણ આપો. વ્યાસજીના કરેલા જે ગ્રંથ વેદને અનુસરીને વેદની મર્યાદા પ્રમાણે એનો કોઈ સત્ય શ્લોક ભણી બતાવો અને એનું પ્રમાણ આપો તો અમને હા પડે. ને કે બાકી તમે કલ્પિત જો સત્ય વાત કરતા હોય કે કલ્પિત ગ્રંથમાંથી કહેતા હોય તો એ અમને પ્રમાણ નથી. માટે વેદ છે એ મનુષ્ય માત્રને માટે, ગમે તે વર્ણનો, ગમે તે આશ્રમનો, ગમે તે દેશનો, દુનિયાની પીઠનો હોય માણસ, પણ માણસના માટે જ વેદની મર્યાદા છે. અને જે સંપ્રદાયો વેદને અનુસરી ચાલ્યા તે જ વેદોક્ત સંપ્રદાય, એ સાચા સંપ્રદાય. અને બાકીના કલ્પિત છે. અને બાકીના કલ્પિત ગુરુઓ છે કે હવની રીતે સતી નિષ્કાળ સ્વામી લખ્યું એમ, જ્યાં આવ્યું જેને બેસતું ત્યાં ભળીને થયા ભગત. એવા ભક્તે તો આ બ્રહ્માંડ ભર્યું તે પણ જાણી વિગત. સત્ય ગંજેરી હોય એને ગંજેરી સાથે બેસતું આવી જાય, એને રુચિ ભળી જ જાય એમ. એટલે ઉતરતા જે રુચિવાળા જગતમાં જીવ છે, અનંત પ્રકારના જીવ છે, એમાં જેવી જેવી રુચિ એને એ પ્રમાણે માર્ગ કરી દે, એ પ્રમાણે ગોતી કાઢે. આટલું છે તે વેદની મર્યાદા વિરુદ્ધ છે. દુનિયા એની ટીકા કરે અને એનો નિષેધ કરે છે. છતાં પણ એમાં પણ જોડાનારા આ લોકમાં દેખાતા હોય, વ્યવહારે સુખી દેખાતા હોય, આ લોકમાં સારા માણસ એવા પણ લોકો એવી રુચિ ઉતરતી રુચિવાળા હોય તો એમાં ભળસ અને એમાં જોડાય છે. કાંઈ ઠેકાણું ના હોય તો એ તો સત્ય શાસ્ત્રનું મર્યાદા નથી, શાસ્ત્રનો માર્ગ. એટલા માટે મહારાજ કે વેદની મર્યાદા ભગવાને બાંધી, એના ઉપરથી જે બનાવેલા વ્યાસજીના અને મહાન પુરુષોના જે શાસ્ત્રો એ પ્રમાણ છે. અને એની અંદર ભગવાનના મહિમા, ભગવાનના લક્ષણ, ભગવાનનું કાર્ય અને એ લખેલું. અને ભગવાનના ભક્તોના, સત્પુરુષના લક્ષણો, સત્પુરુષની સ્થિતિ, સત્પુરુષનો મહિમા એ શાસ્ત્રોમાં લખેલું. એટલા માટે મહારાજ કે શાસ્ત્ર છે એ સતશાસ્ત્ર. સત એટલે સાત નહીં, સત એટલે સાચા શાસ્ત્ર. વેદને અનુસરી વેદના પ્રમાણના શાસ્ત્ર, એવા સાચા શાસ્ત્ર. એ મહારાજે શિક્ષાપત્રીમાં 8 શાસ્ત્રો પ્રમાણ આપ્યા છે. એની અંદર જે સત્પુરુષના મહિમા, સત્પુરુષના લક્ષણ, સત્પુરુષનું કાર્ય એ લખેલું છે. એને લઈને શાસ્ત્રનું પ્રમાણ મહારાજ આમાં આપે છે. સારંગપુરના તીરમાં કે શાસ્ત્રે કરીને જે નિશ્ચય થાય એ નિશ્ચય જીવમાં દઢ થાય છે અને સાચો છે.
અને જે મન ધાર્યો અથવા કલ્પિત નિશ્ચય કરે છે એ પાછો નિશ્ચય ટળી જાય છે. અને મહારાજે વચનામૃતમાં લખ્યું કે ભગવાનનું કર્યું બધું થાય છે અને ભગવાન વિના પાંદડું હુકું હાલી શકતું નથી. અને જે સુખ દુઃખ આવે છે ભગવાનની ઈચ્છાએ જ આવે છે. તો પછી ભગવાનના ભક્તનું સુખ દુઃખ આવે છે અને ભગવાન હોત ટાળવાનો મનસુબા કરે છે. ભગવાન પણ આશીર્વાદ આવે છે ને ધપ્પા મારે છે, જાઓ સારું થઈ જશે. તોય થતું નથી. એનું શું કારણ? આવો પ્રશ્ન છે. કયા વચનાવતમાં કોઈને ખબર ખરી? 78માં? હે 72 નહીં હોય. 78માં હોય તો ઝાઝા લાંબા પ્રશ્નો. તો મનસુબા મહારાજ કહે છે કે જ્યાં સુધી ભગવાન એવું કયું કાર્ય કર્યું કે તમે સંકલ્પ કરો. માટે શાસ્ત્ર બારું કોઈ પણ ભગવાનનું કાર્ય નથી. માટે શાસ્ત્ર બારું કાઢે તારે શંકા કરજો. એવું છે ને, શાસ્ત્ર બારે શંકા કરે સત્ય કાર્ય તારે શંકા કરજો, એમ મહારાજે એમાં કહ્યું છે. માટે શાસ્ત્ર બારું કોઈ વસ્તુ નથી એમ. એટલે શાસ્ત્ર એવા વાત જે ભગવાને ગૂંથ્યા છે કે એની અંદર બધી વાત સમજી જાય, બધી વાત આવી જાય. આ એવા શાસ્ત્ર રચ્યા છે વ્યવહાર પણ આવડે. અને વ્યવહારમાં પણ સત્ય નજર પકડે. વ્યવહારમાં પણ મહારાજ દુનિયામાં લોકો ક્યાં છે કે વાણીઓ કાણીઓ સ્વામિનારાયણો છેતરાય નહીં હો. પણ જો હાથો સ્વામિનારાયણો હોય તો નકર ઠગાય છે. આપણે કાચા સ્વામિનારાયણ છીએ. હજુ આપણે પાકા થયા ને આપણે અમે ત્યાં આટલા જણ બોચાહાન પેલા અહીંયા ઠગી ગયો એક જણ બોકાય ખોટી સહીને ખોટી ચીઠી લખી. માટે આપણે એ સાવધાની રાખવી. આ મોટો સમૂહ રહ્યો એમાં કોઈક યુવક ભાવિક આપણે તો યુવક ભારીએ એટલે જાણે ગોળનું ગાડું ભાર્યું. હો આપણે વધારો થયો. પણ મારો આવ્યો હોય ઠગવા માંડી કોઈ 2-5 દાડા રહીને હમેટીને કાંક લઈને જાય તો. માટે પાકું ચોક્કસ કર્યા વગર એનું ગામ નામ મા બાપ કુટુંબ કબીલો બધું ચોક્કસ કર્યા વગર કોઈને હંગરવો નહીં. રોટલો દેવો પણ રોટલો આપવો નહીં. અને કોઈની ખોટી ચીઠી કે કોઈનું કાંઈ લઈને આવે તો એને તપાસ કર્યા વગર છતે માની ન લેવું. કારણ કે અત્યારે દુનિયા ઠગ બહુ થઈ ગઈ, છેતરામણી બહુ થઈ ગઈ. એવા ઘણા છે છેતરી જાય છે. ભોળા બાળાના પાયાથી છેતરી જાય. એટલે એ છે આપણે ખૂબ જાણપૂર્ણ રાખવા જેવું. એમાં આપણે ભોળપ ઢહરા ન થઈ જવું કે હા બહુ સારું થયું આવી ગયા, હા મળી ગયા આપણને માલ. એમ છે આ સાથે પેલું થાય. તારે મહારાજ એમ કે શાસ્ત્રે કરીને જે નિશ્ચય થાય એ નિશ્ચય પાકો થાય છે. કારણ કે શાસ્ત્રમાં બધા ભગવાનના દિવ્ય સ્વરૂપ મનુષ્ય સ્વરૂપ અને તે બધાનું વર્ણન છે. દિવ્ય સ્વરૂપનું છે. પંચાળાના ચોથામાં મહારાજે વિસ્તારથી આપણને દિવ્ય સ્વરૂપ અને આ મનુષ્ય સગુણ સ્વરૂપ નિર્ગુણ સ્વરૂપ બેયનું નિરૂપણ કરીને આપણને સમજાવ્યું છે. માટે બે સ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપણે જોઈએ. એક જાતનું જ્ઞાન ન કામમાં આવે. એટલું આપણે આ સગુણનું પ્રત્યક્ષ મૂર્તિનું જ્ઞાન કરીને બેઠા હોય તો આપણને સગુણનું ના સમજાય અને એનું આપણે ખંડન બંધનમાં ઉતરી જઈએ. માટે એનું પણ આપણે જ્ઞાન જોઈએ અને આનું જોઈએ. બે સત્ય વાતની મહારાજે આપણને સમજણ આપી છે. એટલે મહારાજે નિશ્ચયની વાત કરી છે કે આ નિશ્ચયની વાત અટપટી છે એ જાણવી. પણ એ શાસ્ત્ર આજથી સત્પુરુષ ઓળખાય અને એ સત્પુરુષ ઓળખ્યા પછી એ સત્પુરુષથી ભગવાન ઓળખાય. એવા સંતથી ભગવાનનો નિશ્ચય થાય. એમ મહારાજે બે વાત મૂકી છે. શાસ્ત્રથી એ નિશ્ચય થાય છે અને શાસ્ત્રમાંથી ઓળખ્યા સત્પુરુષ એવા સંતથી પણ ભગવાનનો નિશ્ચય. કારણ કે એના ભગવાનનો સાક્ષાત સંબંધ છે. એટલે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય થાય છે અને એનું નામ નિશ્ચય. અને એવો જે નિશ્ચય થયો હોય એ કોઈનો ટાળ્યો ટળે નહીં. કારણ કે દ્રઢતાથી પાકુંથી સત્ય વસ્તુ આપણને સત્ય ઓળખાણી. જો સત્ય કાચું પોતું હોય ના ઓળખાય. મુક્તાનંદ સ્વામી માર્ગીના પંથમાં હતા પણ એમાં એમણે જાણ્યું કે આ ગુરુ ખોટા છે, આ મત ખોટો છે અને આ બધું તે વેદની વિરુદ્ધ છે અને વેદની મર્યાદા બહાર છે. એ મહારાજ કે 4 મત છે: ઘોડાપંથી, શક્તિપંથી, શુષ્ક વેદાંતિ અને નાસ્તિક. એમાં જે શક્તિપંથી છે એ આ વૈષ્ણવ સંપ્રદાયનો એક ફાંટો છે અને એ સાથે આ વેદની મર્યાદાથી વિરુદ્ધ બહાર વર્તે.
એટલે એનું પ્રમાણ મહારાજે ના લીધું, શાસ્ત્રોએ ના લીધું. એ શાસ્ત્રના વેદની મર્યાદાના વિરુદ્ધ છે, માટે એ સંપ્રદાય ખોટો. તો એવી રીતે એ સાથે મુક્તાનંદ સ્વામી એમાં હતા, પણ એમાં કલ્યાણ એમને ન જોયું તો મુમુક્ષુ હતા, થપવાળા હતા. તો એમણે સાથે ભગવાન કે સત્પુરુષને ગોતવા માટે નીકળ્યા અને એમને મહારાજનો જોગ થયો. તો મહારાજના સંબંધે એમનું કલ્યાણ થયું અને એમને પ્રતીતિ આવી કે હા તો વેદોક્ત માર્ગ આ છે. કારણ કે ભગવાનની ઉપાસના પણ સર્વોપરી છે અને ભગવાનની વેદની જે મર્યાદા પણ તે પણ આંકણી યથાર્થ પડે છે. એટલે હા તો વેદોક્ત માર્ગ આ છે એવું સત્ય મુક્તાનંદ સ્વામીને સમજાણું. તો મહારાજના વિશે એમને હેત થયું, આત્મબુદ્ધિ થઈ, તો એમનું કલ્યાણ થયું, એમનો મોક્ષ થઈ ગયો. તો એવી રીતે સાથે ઘણા મહારાજના વખતમાં પણ એવા મતપંથમાંથી ઘણાએ પણ સંન્યાસીઓ શું, ભક્તો શું, ગ્રસ્તો શું, બધાએ આ હાથો વેદોક્ત માર્ગ જાણી અને હાથો સંપ્રદાય જાણી અને મોટા મોટા પણ વિદ્વાનો પણ ભળ્યા. નિત્યાનંદ સ્વામી જેવા 4 વેદના ભણેલા એમણે પણ એમ થયું કે આ સતે સંપ્રદાય સાચો છે, વેદોક્ત છે. તો એમાં નિત્યાનંદ સ્વામી જેવા 4 વેદના ભણેલા તે પણ સતે એમાં ઝૂકી ગયા અને એમાં જોડાયા. માટે મહારાજે શાસ્ત્રોનું પ્રમાણ લઈ અને આ વાત આપણને સર્વોપરી આપી છે. માટે એ મહારાજ કહે શાસ્ત્રના અનુસરી શાસ્ત્રની સાથે શબ્દે કરીને જો ભગવાનનો શાસ્ત્ર અને સત્પુરુષ બેની જરૂર છે અપેક્ષા. શાસ્ત્ર એકલું છે એ પરાવાણી નથી પાછી. એટલે સત્પુરુષનો મહિમામય લખ્યો પણ એ ઓળખાવી શકે નહીં. એ ઓળખાવે સત્પુરુષ. એ સત્પુરુષને એનો સંબંધ છે ભગવાનનો અને એ ઓળખાવી શકે. મહારાજે 17માં લખ્યું છે કે ભગવાનનો ભક્ત હોય એ જ ભગવાનના ભક્તને ઓળખી શકે. બીજો કોઈ ઓળખી શકતો નથી. પછી એ ભફાક્યા ગુરુ હોય ને ભફાક્યા એના શિષ્ય હોય એટલે એ ઓળખ્યા છે. એ ઓળખ્યું કહેવાય નહીં, એનું નામ ઓળખાણ નથી. એવા તો આ 12 અહીંયાની મંડળીઓ ગુજરાતમાં ચરોતરમાં બહુ ફરક. એ 2-4 ગામની મંડળીઓ ભેગી થાય તંબુરાન મંજીરાન લઈને અને પછી એ છે તે ભજન મંડળી ઉપડે, ત્યાંથી રાત ભજન ગાય પરોડિયા સુધી અને સાથે બીડીઓ ચા અને એના જલસા એક કોઈ ઉઠતા જતા હોય અને ભજન થતા જતા હોય એટલે મન હવા દે બધા. હા, તાલમેલ સારું. એ છે તે ભગવાનને પ્રસન્ન કરવા માટે નહીં, ભગવાનને રાજી કરવા માટે નહીં. અને જો રાજી કરવા ભગવાનને કરતા હોય તો છે તે એની અંદર કોઈ છે તે ખરાબ વૃત્તિ રહે નહીં. તો આ તો છે તે પરોડીઓ પાછું મંડળ વેરાય પછી આ શીખી રાત ઉજાગરો કર્યો, ઘેર જઈને પછી સુઈ જવું હોય. ઉજાગરો રાતનો થયો એટલે પછી ઢોરા ખાઈશું ઘેર. એટલે રસ્તામાં જતી વખતે કોકના ખેતરમાંથી ચામડાના ભારા ઉપાડે, નીણના મઠ કઠોર હોય કઈ એના ભારા ઉપાડે, પછી લઈ જઈને ઢોરાને નાખી અને પાછા હોઈ જાય. આ આખી રાત મંડળ જે ભજન ભક્તિ કરી એનું ફળ મળ્યું. એનું ફળ આ થઈ ગયો. હવે આવી મંડળીઓ તો ગામો ગામ છે અને એવી ભફાક્યા મંડળીઓથી આ કલ્યાણ મોક્ષ ક્યાંથી થાય? તો માટે મહારાજ કહે છે કે શાસ્ત્રે કરીને જે વાત સમજાય એ વાત સચોટ હોય, સાચી હોય. અને એ શાસ્ત્ર પણ સત્શાસ્ત્ર વ્યાસજીના કરેલા, આસ્તિકના કરેલા. મહારાજ કે ગમે તેવો બુદ્ધિવાળો જ્ઞાની પણ જે છે તે નિરાકાર ભગવાનને માનતો હોય અથવા છે તે શુષ્ક વેદાંતિ હોય અને એના કરેલા શુદ્ધ સત્ય સારા ગ્રંથ હોય તોય પણ એ છે તે વેદની મર્યાદા વિરુદ્ધ છે. એમાં છે તે કલ્યાણ કે મોક્ષની વાત આવે નહીં, અને આવે તોય છે તે ઉભંગળ આવે. વેદની મર્યાદા જ્યાં નથી ત્યાં છે તે એ વેદોક્ત માર્ગ જ ના કહેવાય. તો મહારાજ શું કહે છે નિશ્ચયની વાત? હા હા બરોબર. હા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શાસ્ત્રને વિશે તો પરમેશ્વરનું સમજ પડવું, અસમજ પડવું, કરતા પડવું, અકર્તા પડવું એવી અનંત જાતની વાત છે. અનંત જાતની વાત લખી, કરતા પણ લખ્યું હોય, દિવ્ય ભાવ ચરિત્રો લખ્યા હોય અને તે ઈશ્વરીય સામર્થ પ્રતાપ લખ્યો હોય અને જેમ જરાસંઘના પેલા કાળ યવનના આગળ ભાગ્યા છે તે પેલા ત્યાં વીરજાના ઘેર જ્યાં પછી હંતાઈ જવું પડ્યું, અદ્રશ્ય થઈ જવું પડ્યું ને એવું બધું લીલા ચરિત્ર કરે બધું ભગવાને કર્યું જો. અને એવો છે તે બતાવી લીલા બધી અને મહારાજે પણ બતાવી
ત્યાં કચ્છભુજમાં જોવાનું કરવાનું કે મને ભારામાં બાંધીને કાઢો, અને છે તે મહારાજ હંતાણા, અને પાછા કેવા બહાર આવીને બધાને હજારો માણસ દેખાડા તે પેલા ભાગી જ ગયા. એમ જીવ ચરિત્ર અને મનુષ્ય ચરિત્ર બધું ભગવાનના ઈશ્વરીય રહેલું છે. બધા એકલા છે તે જીવ ચરિત્ર સૌને નિશ્ચય થાય. માર્ગનો જનારો હોય એ પણ કે આ તો ભગવાન વગર આવું છે તે ચમત્કાર ન બતાવે કોઈ, ઈશ્વરીય આવું ન હોય ભગવાન સિવાય. પણ જયારે મનુષ્ય ચરિત્ર કરે ત્યારે છે તે ઘોડું ગુડાય, ત્યારે શંકા થાય. બ્રહ્મા જેવા, બ્રહ્મા તો બહુ જ્ઞાની છે, વેદના રચનારા, છતાં પણ કૃષ્ણ ભગવાનની લીલા જોઈ અને મનુષ્ય ભાવ આવી ગયો ત્યારે બોલ્યા કે નોય નોય પર બ્રહ્મ, આ તો ગોવાળિયો લાગે, ગાયોનો ચારનારો ભરવાડ લાગે. અને પછી વાસણા ચોરી ગયા, અને વાસણાના વાહે પેલા ગોવાળિયાને ઉપાડી ગયા, અને બધું ગાયો વાસણા ગોવાળિયાને બધું લઈ ગયા બ્રહ્મા એના લોકમાં. અને પછી જોવે કે હવે કેવું શું કરે છે જોવા, કે 2 મહિના 4 મહિને 6 મહિને 12 મહિને જોવા આવે બ્રહ્મા. ત્યારે આ કન્યા તો એવી એવી ગાયો, એવા ને એવા વાસણા, એવા ને એવા ગોવાળિયા. પછી બ્રહ્માના આશ્ચર્ય શું, પછી છે તે સ્તુતિ કરી કે આ તો ભગવાન પુરુષોત્તમ નારાયણ. અને પછી કરજો એમ છે તે ઘડીકમાં મનુષ્ય ચરિત્ર આવે, ઘડીકમાં દીવ ભાવ આવે. ત્યારે નિશ્ચયમાં એને કસર છે, એને દીવ ભાવ ને મનુષ્ય ભાવમાં હરખર નથી થયું, અને આંબા શેઠને હરખું નતું થયું, નિશ્ચયમાં કાચું હતું. તો ન્યાલકરણ ભજન કરતા હતા પણ પાછા ફૂંકાઈ ગયા. મહારાજને લીલા જોઈને હજી બાદ ખબર હાથ મૂક્યો, એમાં મનુષ્ય ભાવ આવી ગયો અને પાછા આવતા જતા બંધ થઈ ગયા. પછી મુક્તાનંદ સ્વામીએ જેમને મહારાજે મોકલ્યા અને જયારે સુધી પ્રભાવની, મહિમાની, દેવભાવની, મનુષ્યભાવની વાતો કરી ત્યારે વળી પાછું બેઠું જીવમાં આંબા શેઠનું. એમ છે તે નિશ્ચયમાં ડગમગાટ થઈ જાય. પણ જો શાસ્ત્રીય કરીને આપણે છે તે આ વાત સમજ્યા હોઈએ તો એમાં કોઈ જાતની શંકા સંશય રહે નહીં, અને આપણને દૃઢ નિશ્ચય થાય પાકો. એમ મહારાજ કહે છે. તો શું કહે છે હવે જુઓ આગળ. માટે એવું કયું શાસ્ત્રભાર ચરિત્ર પરમેશ્વરે કર્યો છે જે જડે કહીએ એનો નિશ્ચય ચડી ગયો, એ પ્રશ્નનો ઉત્તર કરો. પછી સર્વે મુનિ બોલ્યા છે શાસ્ત્રભાર તો કોઈ ચરિત્ર નથી. માટે હે મહારાજ, એ જેને નિશ્ચય થઈ જાય પાછળ ચડી જાય છે તેનું શું કારણ? હા, શાસ્ત્ર બાર તો એક કાર્ય કરતા નથી ભગવાન, તો પછી નિશ્ચય થઈને કેમ ટળી જાય છે એનું શું કારણ એ હવે મહારાજ સમજાવે. શું કે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જયારે ભગવાન નો નિશ્ચય થાય છે ત્યારે શાસ્ત્ર કહીને થાય છે. આજે શાસ્ત્રમાં પરમેશ્વરના પણ લક્ષણ કયા હોય અને સંતના પણ કયા હોય. શાસ્ત્રમાં બધું લખ્યું હોય મહારાજ, જીવ ચરિત્રો લખ્યા હોય, મનુષ્ય ચરિત્ર લખ્યા હોય ભગવાનના, અને જે છે તે, અને એ શાસ્ત્ર કરીને આપણે જો સમજ્યા હોય તે મહારાજે સાહિત્યનું વચનામૃત લખ્યું. પાછા શાસ્ત્રના શબ્દ સરળ છે, એ સમજાય એવા નથી. એ સત્પુરુષ તો પ્રગટ થાય તો એ શાસ્ત્રના ભેદ આપણને સમજાય, શાસ્ત્રની મર્યાદા સમજાય ને કે શાસ્ત્ર પણ સમજાય એવા નથી. કારણ કે સત્પુરુષના શબ્દો હોય એ સિંહાવેલી હોય. એટલે કહેવા શું માગતા હોય, જેમ સતે મહારાજે લખ્યું હવે સતે વચનામૃતમાં કે રાત કઈ શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું. હવે મહારાજને સિંહાવેલી શબ્દ આપણને સમજાય સી રીતે આપણે સમજીએ? આપણે તો પકડી રાખીએ કે જો મહારાજે લખ્યું છે રાધા કૃષ્ણનું ધ્યાન કરવું, માટે આપણે તો મહારાજની આજ્ઞા પાડવી છે, બીજું આપણે માનવું નથી, એમ પકડી રાખે લ્યો. પણ મારે કે આ નિમિત્ત શબ્દ છે, નિમિત્ત શબ્દ છે એ ભગવાને આપણને ભક્તિ સહિત ભગવાનની ઉપાસના, ધ્યાન, ભજન કરવા માટેની એ નિર્દેશ કરે છે. અને નકર તો મહારાજે વચનામૃતમાં લખ્યું કે પ્રત્યક્ષ ભગવાનનો પ્રત્યક્ષ સંત એ જ કલ્યાણ કરતલ છે, મોક્ષના દાતા છે. અને ભગવાનના સંત છે એ દરેક શાસ્ત્રનો એ જ શાસ્ત્ર, ભગવાનના સંત એ જ મોક્ષના દાતા, કલ્યાણના કરતલ છે. પણ કયા ભગવાન, કયા સંત? તો કે જયારે જયારે આ જીવને મનુષ્ય દેહ આવે ત્યારે ભગવાન સંત વિતરતા હોય એની વાત છે. પરોક્ષથી સંસ્કાર થાય પણ પરોક્ષથી જ્ઞાન થાય નહીં, મોક્ષ થાય નહીં, સંસ્કાર પડે. એમ છે તે પરોક્ષ ભગવાનના ભક્તો થઈ ગયા, એના લીલા ચરિત્ર ગાવાથી આપણામાં એવા સંસ્કારો આવે. એટલા માટે એના સાથે આપણે સાથે સાંભળવું ને વાંચવું. પણ
પ્રત્યક્ષ ભગવાન પ્રત્યક્ષ સંત વિના આ જીવનું આત્યંતિક જ્ઞાન, આત્યંતિક કલ્યાણ, આત્યંતિક મોક્ષ થતો નથી. એટલા માટે મહારાજ કહે છે કે જેવો પરોક્ષ ભગવાન અને એના ભક્તો, પરોક્ષ ભગવાન રામકૃષ્ણાદિક અને એના ભક્તો રાધિકા, લક્ષ્મી, પાર્વતી, સીતા, રૂકમણી અને એવા જે સત્ય પ્રત્યક્ષ ભગવાનના ભક્તો થઈ ગયા, હનુમાન, ઉદ્ધવ, અક્રૂર, એ ભક્તોના જેવો મહિમા અને એ ભગવાનના જેવો મહિમા જ્યારે મહારાજ કે આ પ્રત્યક્ષ ભગવાન શ્રીજી મહારાજ અને એના સંત ગુણાતી સ્વામી, ગોપાલ સ્વામી આદિ એના મુખ્ય સંતો, એનો મહિમા જયારે આપણે પરોક્ષ ભગવાનના ભક્તનો મહિમા સમજાય છે, એવો જયારે આ પ્રત્યક્ષ ભગવાનના સંતનો મહિમા સમજાય ત્યારે મહારાજ કે મુદ્દો હાથ આવ્યો. મધના 21ના વચનામાં મહારાજે નિર્દેશ કર્યો છે આપણને. પછી હવે એને વર્તા નપાસમાં કર્યો કે જેવી રીતે છે તે મારી માનસી પૂજા કરે છે, મારા હાથે થાર કરે છે અને મારા હાથે 5 રૂપિયાનું ખર્ચ કરે છે, એવી રીતે મારા ઉત્તમ જે સંત, ઉત્તમ જે ભક્ત એની મારા ભેળી એટલે મારી સાથે હરખી સેવા જે કરે એની હો જન્મથી કસટાવું. પછી પ્રથમનું 55મું વચનાવત ક્યાં ગયું, ક્યાં મૂકી દીધું કહો. જો આ ન સમજાય આપણને તો આ એક શબ્દથી, એક વચનાવતથી આપણને સાથે આ બીજી વાત સમજાય નહીં. એવી રીતે શાસ્ત્રોમાં આવું સાથે મર્યાદિત લખ્યું હોય તો સાથે આ જીવને પચ પડે. એટલા સારું આપણે કોઈ માણસને ઓળખાવવો હોય તો એ માણસ ના હોય પણ આ બીજા માણસ હોય, એને મળતો આકાર, એના જેટલી ઊંચે, એના જેવું શરીર, એવો એના જેવો મોકરા આવતો હોય મોખનો, તો આપણે એને કહેવાય, નિર્દેશ લેવાય કે આ ભગતજી મહારાજ હતા, પ્રાગજી ભગત, અને તે શાસ્ત્રી મહારાજ એમના શિષ્ય, શાસ્ત્રી મહારાજના એ ગુરુ. હવે શાસ્ત્રી મહારાજને ભગતજી મહારાજનો ફોટો લેવો તો ભગતજી મહારાજના વખતમાં એ ફોટા લેવા જતા નતા. જાગા સ્વામી ભગતજી મહારાજને ફોટા લેવા જતા નતા. જાગા સ્વામીનો વળી હયાતી લઈ લીધો હતો, પણ સાથે ભગતજી મહારાજનો હયાતી ફોટો લેવાયો જ નથી. એ શાસ્ત્રી મહારાજે પછી એમનો ફોટો બનાવરાયો ત્યારે એ નિમિત્તે એમના જેવું પહેરવે, બાંધણી, એવા માણસનો આકાર, એવો માણસ સાથે જોઈ અને એ પ્રમાણે સ્વામીએ કહ્યું કે આવા હતા ભગતજી મહારાજ. અને એ રીતે પછી એ ફોટો લીધો ભગતજી મહારાજનો. એમ સાથે પરોક્ષપણે આપણે આ મનુષ્યને ઓળખાવવો હોય તો આવી રીતે એ નિમિત્ત લેવાય. એમ મહારાજને ભક્તિ સહિત ભગવાનની ઉપાસના કરાવવી છે, એની આ સાથે નિષ્ઠા કરાવવી છે. એટલા માટે મહારાજ આ પરોક્ષ ભગવાનના ભક્તનો નિર્દેશ આપે છે કે ધ્યાન કરવું તો રાજકાય સહિત, એટલે ભક્તિ સહિત ભગવાનનું ધ્યાન કરવું. એમ મહારાજનું ધ્યાન કરવું તો મહારાજની સાથે મહારાજના ઉત્તમ ભક્ત તમે જે માન્યા હોય, ગુણાતી સ્વામી માન્યા ગુણાતી સ્વામી, ગોપાલ સ્વામી માન્યા ગોપાલ સ્વામી, મૂળજી બ્રહ્મચારી માન્યા તો મૂળજી બ્રહ્મચારી, એમ તમે જે માન્યા હોય, પણ ભગવાનના સાથે ભક્તની મહારાજ જરૂરિયાત બતાવે છે. અને ભક્ત હોય તો જ ભગવાનનો મહિમા સમજાવે. ભગવાનનો મહિમા સાથે પોતાનો મહિમા કહેવા ના બે, અને કહેવા બે તો આત્મશ્લાઘા ગણે લોકો અને મહિમા સમજાય નહીં. એટલે પરોક્ષપણે ભગવાન વાત કરે અને પરોક્ષ અવતાર લે. મારા કે નંદલાલના પ્રતાપથી નંદલાલનું કર્યું થાય છે એમ મહારાજ બોલે, સાચી બોલે છે કે જો મારું કર્યું એમ થાય તો પાછા હોય ને બીજી વ્યવહાર તો સડકારો થાય કે જો પોતાને ભગવાન થઈ જવું, પોતાને પૂજાવું, પોતાને બનાવવું, આવા શબ્દો બોલનારા મળી જાય કહો. માટે મહારાજ સાથે શાસ્ત્રની રીત જ એવી છે અને ભગવાનની રીત જ એવી છે કે પરોક્ષપણે નિર્દેશ કરે, પછી સમજનારા હોય એ સાથે સમજી લે એમ. એટલા માટે મારે કે શાસ્ત્રના શબ્દો સર છે એ સત્પુરુષ વિના સમજાતા નથી. એ સત્પુરુષો પ્રગટ થાય તો સમજાવે. તો શું કહે મહારાજ, પેલા છે તે હરિલામત લખ્યું દલપતરામ કવિએ અને વિહારીલાલજી મહારાજ આચાર્ય લખાવરાયું છે. અને એમાં મહારાજનું સર્વોપરી પણ નાખ્યું, કોઈને હાથ આવ્યું. કહે લાલજી મોટા કેવા, ઋષભદેવ કે દત્તાત્રેય જેવા, કે છે સૌ રામચંદ્રજી સમાન, રામાનંદ કહે સુણો કાન. જેમ કૃષ્ણ મોટા સસરવેથી, તેમ હાથે મોટા વળી એથી. એમ હરિલામતમાં લખ્યું. કૃષ્ણસિંહ મોટા છે એમ લખ્યું. જો
ત્યાર પછી શાસ્ત્રી મહારાજ પૂછ્યું, શાસ્ત્રી મહારાજ આ કોણ બોલે છે? રામાનંદ સ્વામી. કોને કે છે? લાલજી હુતારને. ક્યાં કે છે? કચ્છભુજમાં. હવે એ છે તે રામાનંદ સ્વામી આ લાલજી હુતારને મહારાજનું સર્વોપરી પણ બતાવે છે. એ કયા દાડે રામાનંદ સ્વામી સર્વોપરી પણ હતું? ક્યાંથી આવ્યું કહો? શાસ્ત્રી મહારાજ શું કે આ વ્યાસજી છે, આ બધા ઋષિ મુનિઓ છે, જે શાસ્ત્રો લખ્યા છે, પણ એ જે લખનાર હોય એ આ જેમ સુખ સ્વામી હતા, મહારાજના હજુરી, મહારાજની ટપાલ બધી એ લખતા. હવે મહારાજના વિશે આત્મબુદ્ધિ, હેત, મહિમા બધું એ, અને મહારાજ ચમત્કારે બતાવ્યો, અંગૂઠામાંથી તેજ કાઢીને કાગળ લખાવાય, તોય છતાં મહારાજના વચનમાં ખબર નથી. જે લો છે તે મધ્યનું 9મું વચનાવત મહારાજનું સર્વોપરી પણ કીધું, અને લોયાનું 12મું ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયનું એ સુખ સ્વામી કે મને ખબર નહીં, મેં લખ્યા છે ને શોધ્યા છે તોય હું જાણતો નહીં. આ તો સત્ય ગુણાતી સ્વામીએ જયારે વાત કરી ત્યારે સત્ય એના ઉપર છૂટતી જઈ, એના ઉપર આપણી વધતી જઈ, અને સુખ સ્વામી પછી બોલ્યા કે આ વચના શોધ્યા મેં, લખ્યા મેં પણ સમજ્યો તો આજે એમ સમજાણું. લ્યો, લખનારને ખબર ના હોય કે હું શું લખું, એ ભગવાન કલમ ઉપર બેસી જાય અને ભગવાન લખાવી દે. એમ રામાનંદ સ્વામી આ બોલે છે એ મહારાજને પુરુષોત્તમપણું છે અને પ્રતિષ્ઠિત કરવું છે, એટલે લાલજી આગળ બોલી ગયા મહારાજ આવા સર્વોપરી છે, જેમાં કૃષ્ણ છે મોટા સર્વેથી, એમ આ છે મોટા વળી એથી. ન કહેते તો ઉદ્ધવ નો આવતા, ન કૃષ્ણ ભગવાનના ભક્ત, ન જ્યાં છે બત્રિકાશી, ન ગૌ લોકો, એ અક્ષરધામ ક્યાંય ગયા નથી મર્યા પછી, તો ક્યાંથી આવે? પણ આ રીતે લખાઈ જાય. એવા જે ભગવાન શાસ્ત્રના શબ્દો છે એ આપણને સત્પુરુષ પ્રગટ થયા. આપણે જયારે બોરસદનો કેસ ચાલતો હતો ને ત્યારે આ શબ્દ આપણે હરિવલ્લભદાય ગોતી કાઢીએ, ત્યાં સુધી આપણે વાંચામાં વાંચી જતું હોય, પણ એ કેસમાં એ હરિવલ્લભદાય આ શબ્દ સર્વોપરી પણ કાઢ્યો અને બતાવ્યો. એમાં શાસ્ત્રમાં રહી જાય. આ ભક્ત ચિંતામણીના પાઠ મેં 50 કર્યા છે, પણ 13મું પ્રકરણ નતું ખબર પડી. હા, 100 ખટખરની. પછી જયારે એનો નિર્દેશ કરનાર બધા કે આ જો ખટખર લખ્યા, શિક્ષાપત્રીમાં 28 શ્લોક લખ્યો, આનો સંગ ન કરવો, એમ 100 એમ એ શબ્દો છે એ આપણને કોઈક મોટા પુરુષ આપણી વર્તીને એની તરફ લક્ષ્ય દોરે તો જ સમજાય, નકર રહી જાય. એમનું શાસ્ત્ર હાલ્યું જાય, વાંચા કરીએ, પાઠ કરીએ, બધું કરીએ. એટલા માટે છે તે સત્પુરુષની જરૂર, શાસ્ત્ર સમજવા માટે સત્પુરુષની જરૂર છે. માટે શાસ્ત્ર અને સત્પુરુષ એના વચને કરીને જે નિશ્ચય થાય એનું નામ નિશ્ચય, અને એ નિશ્ચય પછી કોઈ દાડો ટળે નહીં. હરે હા, એ અચળ રહેશે. શાસ્ત્રી કરીને જે નિશ્ચય થાય એ પાકો થાય ને એ પછી ટળે નહીં. અને એ ટળે તો એનો અભાગ, પછી એ ટળે ભાઈ ના ટળે એવું નથી કહેવાતું. મારે કે છે એ ટળે નહીં, પણ કોને? ખપવાળાને, મુમુક્ષુને, એને ન ટળે. પણ ખપ ના હોય તો બધું જાણતા હોય તો ભાગી જાય, જીવ બનાવતું હોય તો. એ ટળી જાય, એ ટળતો નથી. આ બધા શાસ્ત્રી કરીને કર્યો, સિદ્ધરા પંથી, બીજ પંથી ને શુષ્ક વેદાંતિ ને બધા શાસ્ત્રી કરીને કર્યો, પણ એવો બ્લડ કર્યો છે મારે કે આપણે ફેરવવો જ ફરે નહીં. તો કાંઈ ઠેકાણું ના હોય તો સમજે નહીં, તો ફરે નહીં. તો એવો ડટ કરી બેઠા. શું કહે છે? અને વળી ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શાસ્ત્ર જ છે. શું? ધર્મની જે પ્રવૃત્તિ છે એનું પણ શાસ્ત્ર જ છે. પરમાત્મા શાસ્ત્ર ઉપરથી જ આપણે કોઈ શાસ્ત્ર ન સાંભળ્યા હોય, ન વાંચ્યા હોય, ન ભાવ્યા હોય તોય પણ એને મા, બેન, દીકરી એનો વિવેક છે કે નથી? ગમે તેવા અજ્ઞાન જીવ હોય, પશુ જેવા જીવ હોય તોય પણ એના જીવનમાં હશે. હા, આપણા હિન્દુસ્તાનમાં ગીરમાં રહેતા હોય, આ છોટા ઉદેપુરની બાજુ જંગલમાં લોકો રહે છે અને લંગોટિયા કહેવાય, તો એના જીવનમાં એટલું તો છે જ કે આ મારી બેન કહેવાય, આ મારી મા કહેવાય, આ મારા ઘરવાળું કહેવાય. એ વિવેક છે. તો એ વિવેક ક્યાંથી નામ આવ્યો? એ ધર્મ ક્યાંથી આવ્યો? એને શાસ્ત્ર સાંભળ્યું નથી, શાસ્ત્ર વાંચ્યું નથી, પણ જે શાસ્ત્રના શબ્દોનું વાતાવરણ આ દુનિયામાં પસર્યું
એ દરેકના કાને પડ્યો છે. એટલે એને લઈને એ શબ્દો એના જીવમાં ઉતરેલા છે અને એને લઈને એ મર્યાદા પારસ, એને લઈને એ હાથવે મા બેન દીકરીનો નાતો. એટલા માટે છે મારે કે શાસ્ત્ર જે દુનિયામાં શબ્દો પર્વત, આપણે અંગ્રેજી ભણવા ગયા છે કોઈ? આ બધા તમે તો ભણ્યા હતા, નવો જમાનો છે તારે, પણ આ બીજા કોઈ ભણવા નથી ગયા તો શબ્દો પરવત્યા નહીં. આ કોટ કહેવાય, આ કપ કહેવાય, આ એવું હે કેવા ટેબલ, ટેબલ, હા ટેબલ, હે કેવું ટાઈમ, હા એ આ ટાઈમ આપણે વખત કહીએ, સમય કહીએ ને આ ટાઈમ, કોટ એમ હે આ શબ્દો પરવર્ત્યા. એ હવે આ ગામડાના અભણ લોકોમાં પરવર્ત્યા તો એ સમજી ગયા કે આ કપ કહેવાય તો એમ આ શબ્દો પરવર્તે. આ શબ્દો બધા વાતાવરણ ફરી વળે તો એમ ઘરે પછી શું કહેજો? હા જો હા જો જોયું મારે કે આ ધર્મ ચાલી આવે છે શાસ્ત્ર સાંભળ્યા જેઠા ભાર્યા ના હોય એનામાં એ પણ શાસ્ત્ર જ છે. એનું કારણ એ શાસ્ત્રમાંથી એ શબ્દો જગતમાં પરવર્ત્યા છે. તો મારા કારણે તમારા કારણે જેમ તમારા કારણે બીજા નથી એમ બધે પસરી ગયા, એને વાતાવરણ ફેલાઈ ગયું. એને લઈને આ જીવમાં આ શાસ્ત્રની મર્યાદા છે અને એ કંઈક જે કિંચિત માત્ર ભગવાનની શાસ્ત્રની વેદની મર્યાદા છે અને એની અંદર એ વર્તે છે એટલા એ સુખિયા છે. અને એ જો મર્યાદાથી બહાર વર્તે છે તો દુઃખ થાય છે. કાં તો જેલમાં જાય, માથું કપાય, ગંધ થાય અને આબરૂ જાય, નાક કપાય, બધી વાતે એની ખુવારી થાય જો એ વેદની મર્યાદા લોપે તો. અને વેદની મર્યાદા પ્રમાણે ચાલે છે એને લઈને કિંચિત માત્ર જે ધર્માંશીના જીવમાં છે એને લઈને કંઈક સુખ્યા છે. અને જો યથાર્થ ધર્મ પાળે અને યથાર્થ વેદની મર્યાદા જો પાડીને વર્તે તો એના માથે કોઈ જાતનું દુઃખ આવે જ નહીં અને એના માથે કોઈનો કાયદો લાગુ ન થાય જો પાળે તો વેદની મર્યાદા. પણ એ વેદની મર્યાદા જેટલી લોપે છે એટલો ભગવાનનો કોપ થાય છે અને એનું દુઃખ આવરણ આવે છે. એટલા માટે મારે કે કિંચિત માત્ર જે ધર્મ પાળે છે એને લઈને સુખ્યા છે અને જે કઈ વેદની મર્યાદા લોપે છે એને લઈને દુખ્યાય થાય છે અને એને લઈને દુઃખનું આવરણ આવે છે. માટે એટલા માટે ભગવાને આ વેદની મર્યાદા મૂકી છે કે આ માર્ગે જવું ને આ માર્ગે ન જવું. આપણને કોઈ એમ કે આ માર્ગે જશો તો લૂંટાશો, તો આને જઈએ તો લૂંટાઈએ અને સતી દુઃખી થઈએ. એટલા માટે જો આપણને શાસ્ત્ર મર્યાદા અને સત્પુરુષ આપણને જે માર્ગદર્શન આપે એ માર્ગે ચાલીએ તો કોઈ દાડો દુઃખ આવે નહીં. એમ છે હરે કેમ જે શાસ્ત્રમાંથી કોઈએ પ્રથમ એ વાત સાંભળી છે જે પરંપરાએ કરીને સર્વે લોકમાં પ્રવર્તી છે. હા, પરંપરાએ કરીને સર્વે લોકમાં પરવર્તી એમ માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને કરી જાય છે તેને તો શાસ્ત્ર વચનની પ્રતીતિ જ નથી. થઈ રહ્યો જેને નિશ્ચય થઈને ટળી જાય છે એને શાસ્ત્રના વચનની પ્રતીતિ જ નથી અને શાસ્ત્રને એને જ્ઞાન નથી. શાસ્ત્ર સાંભળ્યા નથી, સાંભળ્યા હોય તો જીવનમાં ઉતાર્યા નથી ને કે એને કોઈ દાડો પછી આ શંકા સંશય થાય નહીં. કારણ કે શાસ્ત્ર છે એ સત્ય આપણને ભગવાનનું સ્વરૂપ ઓળખી આપે છે, સત્પુરુષ આપણને ભગવાનનું સ્વરૂપ ઓળખી આપે છે. માટે સત્શાસ્ત્ર અને સત્પુરુષના વચને કરીને જે નિશ્ચય કર્યો એનું નામ નિશ્ચય કહેવાય અને એ નિશ્ચય પાકો થાય. એ નિશ્ચય કોઈ દાડો ટળે નહીં, એને દેશકાળ લાગે નહીં અને જે કલ્પિત મનના ધારે મનની કલ્પના એ નિશ્ચય કર્યા હોય એમાં ડગમગાટ નહીં, એમાં કોઈ દાડો સતી ઠેકાણું પડે નહીં. એમાં આખો સત્સંગ છે એમાં મહારાજ સ્વામિનારાયણ ભગવાન કહે છે પણ એ સ્વામિનારાયણ ભગવાન કહે છે કયા સંતને અને કયા શાસ્ત્રના આધારે કહે છે એનું પ્રમાણ લીધું છે ને કે કીધા કીધ દેખાશે. સ્વામિનારાયણ શું કે હા 5 પેઢીથી મારા બાપ દાદાનો સ્વામિનારાયણ ધર્મ આવે છે એટલે હું એ સ્વામિનારાયણ કરું છું. આટલો મહિમા, આટલું જ્ઞાન, બાકી શાસ્ત્રનું કે સત્પુરુષના સમાગમનું કાંઈ નહીં છે ના મળે તો. એટલે આ રીતે નિશ્ચય દેખાય છે નથી. અમારા સારંગપુરમાં શાસ્ત્રી મહારાજના મંદિર કરે તો શાસ્ત્રી મહારાજને હવે ઘણા માણસો શું કે ભગવાન સિવાય આવું કાર્ય થાય માટે નક્કી શાસ્ત્રી મહારાજ ભગવાન. પણ સ્વામી અહીંયા આવ્યા હતા દર્શન કરવા
કોઈ ના આવે આ એ નિશ્ચય લ્યો એ નિશ્ચય કેવો કહેવાય તો એ નિશ્ચય ના કહેવાય એમ શું કહે છે જુઓ જો મનમુખી અને નાસ્તિક બે લખ્યું મન ધાર્યો જે સત્ય નિશ્ચય કરે છે કલ્પિત નિશ્ચય કરે છે એ સત્ય નાસ્તિક છે અને મનમુખી છે મન મત થઈને તું કોટી સાધન કરે સદગુરુ શબ્દ વીણ સર્વ સાચું મનનું ધાર્યું થઈને કોટી સાધન કરે તોય પણ ખોટા અને સત્પુરુષની આજ્ઞાએ થોડું કરે પણ મહત્વ એમ સત્પુરુષના વચને કરીને જે થાય એનું ફળ અલૌકિક થાય. અને જો શાસ્ત્રની પ્રતિજ્ઞા હોય તો કોઈ કાળે પરમેશ્વરથી થાય જ નહીં. લોયાનું 5મા મહારાજે વાત કરી કે શાસ્ત્ર એક જ બધું કાર્ય સરસ છે કે નહીં તો કે ના શાસ્ત્ર સત્પુરુષનો સદવિચાર આ ત્રણે મૂક્યું. હવે શાસ્ત્ર સત્પુરુષનો સદવિચાર મૂક્યું એમાં એનું કાર્ય શું એ પાછું સમજાયું કે શાસ્ત્ર છે એ છે તે ભગવાનના સત્પુરુષને ઓળખાઈ આપે. શાસ્ત્ર વિનાનો ભગવાન કે સત્પુરુષનો આપણે નિશ્ચય કરીએ તો એ સત્પુરુષ ખોટા અને એ ભગવાન ખોટા છે. માટે શાસ્ત્ર એ આ કામ કરે અને પછી શાસ્ત્રથી આપણે ભગવાન કે સત્પુરુષ ઓળખાણા પછી શાસ્ત્રની અપેક્ષા ઓછી થઈ પછી એ સત્પુરુષની અપેક્ષા રહી. એ સત્પુરુષ આપણને જે માર્ગદર્શન આપે એના વિશે શ્રદ્ધા અને વિશ્વાસ લાવી અને એ પ્રમાણે આપણે જીવનમાં ઉતારવું એ આપણા વિચારનું કામ આવ્યું કે આ આપણા હિતના અર્થે આપણા કલ્યાણ અર્થે મોક્ષના અર્થે આ સત્પુરુષ જે કહે છે એમને આપણે પાસેથી કાંઈ સ્વાર્થ સાધવો નથી. મહારાજે મધ્યના 35ના વચનાર્થમાં લખ્યું છે કે હું આ જે વાત કરું છું કેવળ તમારા જીવના હિતના અર્થે તમારા કલ્યાણ અર્થે તમારા મોક્ષના અર્થે કરું છું પણ એમાં મારે કંઈ સ્વાર્થ છે નહીં. અને હું તમને છે તે કૂવામાં ઉતારી અને પછી વરસ કાપી લઉં રાંટવું અને પછી ઉપર પાણાની શીલા ઢાંકી દઉં તો એમાં મારું મને શું સ્વાર્થ એમાં શું મારું છે એમાં મને શું મળવાનું શકો એમ હું તમને અવરા પાટે કે અવરા રસ્તે ચડાવી દઉં તો એમાં મને શું ફાયદો કે એમાં શું મને મળવાનું છે. માટે કેવળ તમારા જીવના અર્થે તમારા કલ્યાણ અર્થે તમારા મોક્ષના અર્થે આ હું શાસ્ત્રનો સાર અને રહસ્ય તે આ તમને હિત સારું કહું છું. માટે જો મનાય અને જીવનમાં ઉતારો તો પરમ પદને પામી જશો અને જો વિશ્વાસ ના આવે અને જીવનમાં ના ઉતારો તો 84માં ગોથા થશે. થઈ તો શું કહે જુઓ હા થયું શાસ્ત્રનો જો વિશ્વાસ હોય પ્રતીતિ હોય તો કોઈ દાડો ભગવાનથી વિમુખ જીવ થાય જ નહીં. હા નિશ્ચય થાય છે. કલ્યાણ પણ નિશ્ચિત જેટલો થાય એનું થાય. નિશ્ચય વગર કલ્યાણ ક્યાંથી થાય? લોયા પંચાળાના 6ઠ્ઠા વચનામાં લખ્યું છે ભગવાનના નિશ્ચય વિના ભગવાનની ઉપાસના વિના ભગવાનના આશ્રય વિના આ જીવનું કલ્યાણ કોઈ કાળે થતું નથી. એવું છે તે મહારાજે સમજાયું. માટે ભગવાનના નિશ્ચય વગર આશ્રય વગર આ જીવનો ઉદ્ધાર છે નહીં. કોઈ સાધને કરી તપ કરે તીરથ કરે વ્રત કરે દાન કરે યજ્ઞ કરે યોગ સાધે બધું કરે તોય છતાં પણ કલ્યાણ નહીં થાય. એ બહુ તો દેવલોકમાં જશે અને બહુ તો આ લોકમાં આબરું કીર્તિ પણ મોક્ષ અક્ષરધામની પ્રાપ્તિ નહીં થાય. અક્ષરધામની પ્રાપ્તિ તો બે જ વસ્તુ છે ભગવાન કાં ભગવાનના એકાંતિક સત્પુરુષ એ બેના સંબંધ એના આશ્રય કરીને ત્યાં જવાય છે પણ બાકી કોઈ સાધને કરીને ત્યાં જવાતું નથી એમ મહારાજ કહે અને શાસ્ત્ર કહે છે. અલગ થાય છે તેનું થાય છે. જો એવો જેને નિશ્ચય થાય એ પાછું ધર્મથી કારણ કે શાસ્ત્રની પ્રતીતિ છે અને શાસ્ત્રમાં સત અસતનો વિવેક લખ્યો છે ધર્મ મર્યાદા લખી છે અને છે તે ધર્મ મર્યાદામાં રહીને જો છે તે વિષય ભોગવે તો એને છે તે બંધન ન થાય અથવા છે તે દોષિત ન થાય અને શાસ્ત્રની મર્યાદા લોપીને જે છે તે ભોગવે એને એ છે તે બંધનમાં આવે છે
એને સત્ય વેદની મર્યાદા લોપે એટલે સત્ય કલ્યાણ ન થાય અને આ લોકમાં દુઃખ થયો અને પરલોકમાં દુઃખ થયો, મટે જ નહીં. એટલે મહારાજ ક્યાં છે? વાહ હરી. સ્વામી વાત કરી છે ભગવાન બનવામાં સુખ છે અને જે થાય છે તે સંસ્કાર કરીને થાય છે. શું કહે છે? ભગવાન ભજવામાં ભગવાન તો આપણે ભજીએ એવું ખરું, પણ હવે આ આવીને બેઠા કેટલી મજા લોકો મોઢું દાઢી મૂછ મોડાઈને મોઢું કર્યું. કલ્યાણનું તો થવાનું સત્પુરુષ ના છે, પણ શિરાયાનું હા કેવી મજા પડે. તો સાહેબ ચિંતા કાંઈ હા પેલું તો ઘેર તો છે મારે શિરામણી કરવી. હવે મારા પિતા હજુ નવરી થઈને શિરામણી ક્યાંથી અત્યારે તૈયાર થાય એમ કે કશું તો આ માયો કેટલી બેઠી તૈયાર કરી તમારે. તો અરે મારા ભક્તો આજ તો મારા ભક્તોને નાસ્તો સારો કરાવો એમ. તો અરે આવું છે મારા કેવું હક છે ભગવાન ભજવાનું. તો આપણે દાઢી કરવા ન જવી, નોકરી કરવા ન જવી, વેપારની દુકાન સંભાળવાની નહીં, ઉઘેડવાની કોઈ જાતની કઈ ચિંતા ખરી? કોઈ વહવૈયાનું ચિંતા ખરી કે આ લેવા આવશે વર હું કુતાર કાઢ્યો કા કુંભાર દરજી કાંઈ ચિંતા? તો હે કે સારું ઊંઘ આવે સારી. ચિંતા હોય ઊંઘ ના આવે, પણ ચિંતા નથી એટલે ઊંઘ સારી આવે. હા એ તો વળી કોઈક જગા છે ને કદાચ અતાવેરા થઈ જાય. હો હા સવાર પડી જાય. અરે જો ભગવાન ભજવામાં સુખ છે. એમ જે થાય સંસ્કાર ભગવાન ભજવામાં હક છે. બધી વાતે આપણે જાણીએ છીએ જોઈએ છીએ તોય પણ હાથ લેવાય છે, તોય ભગાય છે. જો હા તોય પણ રાત લેવાય માથે ઉપડે જ પાદરા. અમારા સિટી સાહેબના બે આવ્યા હતા સ્વામીના પેલા વાસુદેવ સ્વામીના ઓટે લુગડા ઉતારી ભાગી ગયા. હે હું લુગડા ઉતારી તો ત્યાંથી ભગાણું. જો બે પોર કેટલો બે પોર ને કેટલો ટાઈમ થાય? હે 6 કલાક છે એક વેરા. કોઈ બેસી છે આપણે નિવૃત્તિ થતો આ મેકી લીધી. ચાલો બીજું કાલ બેન નાવાનું 1.5 કલાક કુંડમાં, કોઈ 2 કલાક, 2.5 કલાક, પણ પૂજામાં કેટલો કલાક થાય? સાચું કહેજો. જો કેવી નાગર થઈ શકો. નાવાનો જેટલો પૂજાનો મહિમા નથી. હો એવું છે. અરે હા યાર હા હા એમ સંત કે ભાઈ 5 કલાક નાવું, અડધો વધારે નાવું નહીં તો 1 કલાક પડ્યા રહે અને પછી આ શરતી લાગે, માદા થાય અને કંઈક થાય ત્યારે પછી પાછા સંતની ભાખરી કરવાની. જો સંત સારું કરે છે લીલા. વરસાદ આવ્યો ને લુગડા બહાર સુકાય છે એટલે આ લુગડા લઈ લો આવું ને વરસાદ પલાર છે પાછા મોણ સુકાણ હોય છે. હે હા જો વાહ પછી બોલ્યા છે સંસ્કારી ના કઈ થાય નહીં. જો ને આપણે પણ સંસ્કારે ભેગા થયા છીએ. અને મેં એક કડવી વાળીમાં હતો તેને કહ્યું જે પટેલ ભગવાન બનશો ત્યારે કહે હા, ત્યારે કહે ચાલો આ કરીએ. અમારા મોટા સાધુ કૃપાલ સ્વામી આવે છે
પછી ત્યાં જઈને વટમાં ધરાયા. તે સાધુ થઈને મળી જેવા થયા. આપણા જુઓ ને સારંગવાળા રામદાસભાઈ સીમાડાના ખેતરે હાથે આગતા. સીમાડાનું ખેતર રસ્તો સરિયાણ ત્યાં થઈને સ્વામીના દીકરા રામાનંદ છે. પછી અજ્ઞા થાય પટેલ ભગવાન ભજવા છે ને, ભગવાન ભજશો? હા મહારાજ. તે પછી આમાં ભજાય છે? તારે શું કેમ ભજાય છે? અમારા હારી હાલો. હા તે ઊભું મેળ્યું. હા તે ઘેર મેળવાનું નહીં, ઘેર મેળવા જાય તો આબા ના દે, રોકે. એ હાથે એને ઊભું રાખ્યું અને રામાનંદ સ્વામી હારે હાલી નીકળ્યા આ બાજુ. પછી ટાઈમ થાય, હાથ પડવા આવી, પછી હાથે ઘેર ના જાય તો લોકોને એમ થાય ને ઘરના કે હાથે કેમ આવ્યું ને લાવવાનું જોઈએ. તો જાય જોવા તો ખેતરમાં બધા બેઠેલા હાથી જોડેલા અને હવે ઉભેલું હાથે. એટલે કે આ શું થયું? ક્યાં જોવા આવો? ભાગી ગયો, દેખાતો નહીં. હાથે બેઠું, બધા બેઠા. એ બરજિયાને ઉભા કરી બરજિયાનું હાથ ઘેર લઈ ગયા. પછી તપાસ કર્યો એટલામાં પણ કઈ પત્તો લાગે છે. એ તો આની કોઈ રામદાસ તો આવતા રહેલા. અને પછી તો રામાનંદ સ્વામીના પાસેથી દીક્ષા લઈને સાધુ થઈ ગયા. અને શ્રીજી મહારાજ પણ એમને ભાઈ કહેતા અને વ્યવહાર પૂછવો કામ તો એમને પૂછતા. એવા છે ડાયા હતા અને ઉંમર એ મોટા. એટલે પછી મહારાજ ભાઈ સ્વામી કહેતા ને જયારે 18 સાધુ કરવા હતા એમના ફાય મોકલાતા ને, જાઓ રામદાસભાઈ ફાય દીક્ષા લઈ સાધુ થઈને બધા અહીંયા આવો ભુજમાં. રામદાસભાઈ જો આવું કોઈ કરી શકે? કહો. આપડે તો મારી મમ્મી ના પાડે છે. આ મમ્મીને પૂછવા ગયા તો જેને સાથે વેરાગ થાય એને મમ્મી પૂછાતું છે. ત્યારે પછી મમ્મી પડી ખાટામાં થઈ રહ્યું. હા એમ. ઘોડી સંત સવાગમ કીધે બોલાવ્યા.